નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે GSSB એગ્રીકલ્ચર અસિસ્ટન્ટ 2025 માં પૂછાયો એક ક્વેશ્ચન જોઈએ જે ભાગીદારીનો છે. ક્વેશ્ચન છે કે ત્રણ મિત્રો A, B અને C 5, 3, 4 ના ગુણોત્તરમાં અમુક રકમ રોકાણ કરીને ધંધો શરૂ કર્યો. 6 મહિના પછી B તેની અડધી મૂડી પાછી ખેંચી લે છે. રોકાણનો ગુણોત્તર આપ્યો છે A નો, B નો અને C નો. 5, 3 અને 4. નફા કોને કહેવાય? નફા રોકાણ ગુણ્યા સમય એટલો આવશે નફો. અહીંયા શું કીધું છે કે A, B અને C નો રોકાણ નો ગુણોત્તર આ છે. A નો કેટલો થઈ ગયો નફો 12 મહિના સુધી, પણ B માટે એક સ્ટેટમેન્ટ ઉમેર્યા છે આ લોકો કે 6 મહિના પછી B તેની અડધી મૂડી પાછી ખેંચી લે, એટલે B 3 જે છે એ 6 મહિના સુધી લઈને ચાલે છે, વત્તા અડધી મૂડી પાછળ ખેંચીને અડધી મૂડી 6 મહિના સુધી લઈને ચાલે છે. અને C નો ગુણોત્તર જે છે એ 4 ગુણ્યા 12 નો છે, એટલે આવી ગયો આ એનો નફોનો ગુણોત્તર ત્રણેયનો. A નો નફો 60, B નો 6 3 18 અને 15 6 90, 90.1 એટલે 9 થઈ જાય. 6 3 18 અને 9 કેટલું થાય 27, અને C નું 12 ચોક 48, એટલે ટોટલ નફો કેટલો આવ્યો 60 અને 48, 108 અને 27 કેટલો થયો 135. આ ગુણોત્તરમાં આવ્યો. હવે આ લોકો શું કીધું કે જો A દ્વારા રોકાયેલ રકમ 48,000 હોય તો A દ્વારા રોકાયેલા રકમના કઈ લેવા દેવા છે જ નહીં, આ લાઈન એમ જ મૂક્યા છે. તો ₹78,000 ના વાર્ષિક નફામાંથી B નો ભાગ શોધો. તો ટોટલ વાર્ષિક નફો કેટલો છે આ લોકોના 78,000. તો 1 ની વેલ્યુ કેટલી 78,000 ભાગ્યા 135. હવે એને આમ જ રહેવા દો. આગળ શું કીધું કે નફામાંથી B નો ભાગ શોધવાનો છે. તો B નો ગુણોત્તર કેટલો છે નફાના 27. તો B નો ભાગ કેટલો થાય 27 ગુણ્યા 78,135. 27 થી 35 5 12 માં જાય, અને 5 થી 78,000 5 એકા 5 પાછા 25 અને 15,600, એટલે આપણો આન્સર શું આવશે 15,600. આ ક્વેશ્ચનમાં આ લાઈનો કોઈ જરૂર જ નહીં હતી કે A દ્વારા રોકાયેલ રકમ 48,000 હોય. થેન્ક યુ.